દિલ્હીમાં 28મા હેપેટાઇટિસ દિવસની ઉજવણી યકૃત વિજ્ઞાન સંસ્થા સાથે મળીને જાગૃતિ કાર્યક્રમ યોજાયો। નવી દિલ્હીમાં હેપેટાઇટિસ દિવસની 28મી આવૃત્તિની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા યકૃત અને પિત્ત વિજ્ઞાન સંસ્થા સાથે મળી એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાન્ય જનતામાં હેપેટાઇટિસ રોગ વિશેની જાગૃતિ વધારવાનો અને આ રોગના નિવારણ માટે સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહિત કરવાનો હતો। આ વર્ષે હેપેટાઇટિસ જાગૃતિ કાર્યક્રમ માટે મુખ્ય વિભાવના હેપેટાઇટિસ મુક્ત પેઢી માટે એક જૂથતા રાખવામાં આવી હતી। આ વિભાવના દ્વારા આગામી પેઢીને હેપેટાઇટિસના ચેપથી સુરક્ષિત રાખવા માટે તમામ વર્ગો અને સંસ્થાઓને સાથે મળી કામ કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે। યકૃત વિજ્ઞાન સંસ્થાને આ ક્ષેત્રમાં અગ્રણી ગણી સરકાર તેની સાથે મળી અને રોગ નિદાન અને સારવારના મહત્વ પર ભાર મૂકી રહી છે। આ પ્રકારના કાર્યક્રમો યોજવાનો ઉદ્દેશ્ય લોકોને હેપેટાઇટિસના પ્રકારો, તેના લક્ષણો અને રસીકરણ દ્વારા થતા નિવારણ વિશે માહિતી આપવાનું છે। સરકારે નાગરિકોને નિયમિતપણે તપાસ કરાવવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે, જેથી યકૃત સંબંધિત આ ગંભીર બીમારીને નાથવામાં આવી શકે અને हेपेटाइटिस मुक्त समाजનું નિર્માણ થઈ શકે। 4 दिसंबर को दिल्ली स्टेट हेपेटाइटिस डे होता है और आज ये 28वां अध्याय है हेपेटाइटिस डे का जो दिल्ली में मनाया गया। ये एक कोलैबोरेशन है ILBS और डिपार्टमेंट ऑफ फैमिली वेलफेयर, हेल्थ डिपार्टमेंट दिल्ली सरकार का। बेसिक उद्देश्य ये रहता है कि हेपेटाइटिस के बारे में, लिवर डिजीज़ के बारे में कैसे होता है, किस किस प्रकार के हैं, कैसे इससे बचा जा सकता है, कैसे इसका इलाज किया जा सकता है, इन सब चीज़ों के बारे में जनता को जागरूक करना बहुत ज़रूरी है कि हम बच्चों को इसके बारे में बताएं, ताकि वो लाइफ लॉन्ग ये हेपेटाइटिस से बचने का, इससे प्रिवेंशन का, इसके इलाज का और इन सब चीज़ों के बारे में जानकारी रखें और अपने परिवार में और समाज में इस तरह की जानकारी इसको बढ़ाएं।